એએમસીના ઇતિહાસનો સૌથી મોટી લાંચનો કેસ સામે આવ્યો છે। આસિસ્ટન્ટ ટીડીઓ તથા એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા બાદ ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકના ઘરે એસીબીએ તપાસ કરતા 73 લાખ રોકડ અને 4 લાખના સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા। આમ તો સરકારી કચેરીનું નામ પડે એટલે કેટલાક લાંચિયા બાબુ કામ કરાવી આપવાની અવેજમાં લાંચની માંગણી કરતા હોય, આવું આપણે છાશવાર સાંભળ્યું છે। પરંતુ વધુ એક સરકારી બાબુ એસીબીની જ ઝપેટમાં આવ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક અને એન્જિનિયર આશિષ પટેલ એસીબીના છટકામાં સપડાયા છે। મળતી વિગતો પ્રમાણે ફરિયાદીની વડીલોપાર્જિત જમીનમાં મકાનો દુકાનો હતી, જે મનપા દ્વારા કબજો લઈ તોડી નાખવામાં આવી હતી, જેથી મકાનો દુકાનોના ભાડુઆતો તથા ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી। જે અંગેની જાણ એન્જિનિયર આશિષ પટેલને થતાં તેમણે વચલો માર્ગ કાઢી આપવા અને મદદરૂપ થવાની અવેજમાં લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કર્યું હતું। આશ્રમ રોડ ખાતેના રત્ના બિઝનેસ સ્ક્વેર ખાતે એસીબીએ છટકું ગોઠવી આરોપીઓને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરાવી લાંચની માંગણી કરતા લાંચની રકમ સ્વીકારતા અને એકબીજાએ મદદગારી કરતા પકડી પાડ્યા હતા। ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 2ના અધિકારી હર્ષદભાઈ મનહરલાલ ભોજક 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। જો કે એસીબીની ટીમે તપાસ કરતા ટીડીઓ હર્ષદ ભોજકના અમદાવાદ ખાતેના પ્રગતિનગર એરિયામાં આવેલા રહેણાંક ફ્લેટમાંથી બેનામી 73 લાખની રોકડ રકમ તથા સોનાનું બિસ્કિટ આશરે 4.5 લાખની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું। એટલું જ નહીં, હર્ષદ ભોજકના ઘરેથી રૂપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું। આમ પ્રાથમિક તપાસ કરતા જ એસીબીને ટીડીઓના ઘરેથી કુલ રૂપિયા 77 લાખ ઉપરાંતની મત્તા કબજે કરી હતી। બાદમાં એસીબીની ટીમે ઝડપી તપાસ ચાલુ રાખતા વધુ દસ્તાવેજો તથા અન્ય મિલકતો મળવાની શક્યતાઓ લાગી રહી છે। સાથોસાથ એન્જિનિયર આશિષ પટેલ પણ કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે નાણાં પડાવી કામ કરાવી આપતો હતો, તે અંગે એસીબીએ વિગતવાર પૂછપરછ હાથ ધરી છે। ભોજકની જે 20 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયેલાની જે ટ્રેપ થયેલી છે, તેના કામે એમના રહેણાંકે ઝડપી એસીબીની ટીમે કરેલી છે। એમાં 73 લાખ જેવી રોકડ રકમ અને એક સોનાનું બિસ્કિટ લગભગ 4.5 લાખની કિંમતનું એમ કરીને 77 લાખ ઉપરાંતની રકમના રોકડ રકમ અને એક બિસ્કિટ એટલું કબજે થયેલું છે। બાકી દસ્તાવેજ અને બીજી નાની મોટી જે કંઈ રૂમ ઘરની હજી ઝડપી ચાલી રહેલ છે। વિશેષ ડિટેલ મળી હતી, કાલે શેર કરવામાં આવશે। ફરિયાદને પંચનામું ને એની બીજી પ્રક્રિયા ચાલી રહેલી છે। બીજી ટીમ અને અલગથી ઝડપીની કાર્યવાહી અહીંયા ચાલી રહેલી છે। તમામ વિગતો બીજી આવતીકાલે આપની સાથે શેર હજુ તો એકદમ પ્રાથમિક તબક્કામાં છે તપાસ, અત્યારથી એ બાબતે તો કોમેન્ટ નહીં કરી શકાય, પરંતુ વિગતો મળશે તો કાલે શેર કરશું। એક એનો સન છે ને એમના ભાઈ છે।